તો જય ધન્વંતરી મિત્રો, આજે આપણે એક એવા પેશન્ટની વાત કરવા જઈ રહ્યા છીએ જેઓ મારા પેશન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ પેશન્ટ છે. દર્દી નારાયણ મારી પાસે આવેલા છે. સુરત યોગી ચોક સ્વસ્તિક પ્લાઝામાં વેદ આયુર્વેદિક હોસ્પિટલ ઓઝોન થેરાપી દ્વારા એમને આપણે ટ્રીટમેન્ટ આપી રહ્યા છીએ. એમને જન્મથી નાનપણથી શું પ્રોબ્લેમ હતો આપણે એને પૂછીએ. અને કેટલા સમયથી આ તકલીફ હતી? તમને કેટલા ટાઈમથી આ વસ્તુ? 7 વર્ષથી. તમારું નામ શું છે? જ્ઞાનેશ વઘાસિયા. હે? જ્ઞાનેશ વઘાસિયા. જ્ઞાનેશ વઘાસિયા. કેટલામાં ભણો છો? 8માં ભણો છો. તમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે તમને કેટલી તકલીફ હતી શરીરે? ખંજવાળ કેવી આવતી? શું હતું? ખંજવાળ તો નથી આવતી. બરાબર. કેટલી હતી તકલીફ? બહુ વધારે હતી. અત્યારે તમને કેવું લાગે છે? 1 મહિના પછી તમને દવા લેવાથી તમને કેટલો ફાયદો થયો? તમે કેટલી જગ્યાએ દવા લીધી? અમદાવાદ, મુંબઈ, અમદાવાદ, પછી બીજે કેટલી અત્યાર સુધીમાં કેટલા ડોક્ટરોને બતાવ્યા આપણે? સુરતના કેટલા ડોક્ટરોને બતાવ્યા? કેટલી જગ્યાએ તમે બતાવ્યા? સુરત લગભગ 7-8 જગ્યાએ બતાવ્યા. એમના દાદા જ્ઞાનેશભાઈના દાદા આપણી સાથે છે, એ જોડે લઈને આવ્યા હતા. અને અત્યારે તમને આ પહેલા આવ્યા ત્યારે તમને કેવું હતું અને અત્યારે કેવું? અને પહેલા જે હતું ને એની કરતા અત્યારે 70-80% ફરક છે. બરાબર. 70-80% આયુર્વેદિક દવાથી ને આપણે જે થેરાપી લઈએ સારું છે. અને તમે પણ પોતે પેશન્ટ છો, તમને કેવું લાગ્યું 1 મહિના 15 દિવસમાં? 15 દિવસમાં મને તો બહુ જ સારું. બરાબર. તમે પોતે પણ તમને સ્કિન નો પ્રોબ્લેમ છે, ચામડીનો, તો તમે પેલું છે ને પિત્તનો શરીરમાં તમને વધારે ઓલું સીળસ ઉભરાતું હતું. અત્યારે તમને સીળસ ઉભરાય છે? 15 દિવસમાં ક્યારેય તમને નથી નીકળતું. સંપૂર્ણ ઓઝોન થેરાપી દ્વારા તમને સંપૂર્ણ રાહત થઈ ગઈ. જ્ઞાનેશભાઈ, તમે અત્યારે સ્કૂલમાં ભણો છો, અત્યારે તમારા શરીરમાં આખા વાહામાં લાલ રેડનેસ હતું, અત્યારે લાલ નથી. બરાબર. તમે પહેલી વખત આવ્યા ત્યારે આખો આ બધો ભાગ લાલ હતો તમારો. બરાબર. હા, ધીમે ધીમે તમારું ક્લિયર થતું જાય છે. બરાબર. ખાવા પીવામાં પરિધિ રાખો છો ને? જમવામાં પણ પરિધિ રાખજો. અને તમે જે આયુર્વેદિક ચિકિત્સા આપણે આપી છે એ પ્રમાણે એનો ફોલોઅપ કરજો. મેડિસિન લેજો, આયુર્વેદિકનું પરેજ રાખજો. તમને ઘણી બધી રાહત થઈ ગઈ છે. અને આવનારા દિવસોમાં પણ આપણે તમને રોગમુક્ત કરી દઈશું ઓઝોન થેરાપી દ્વારા. તો આ છે જ્ઞાનેશભાઈ જેવા નાના બાળક જે અમારી પાસે આવેલા છે અને એને ઘણી બધી ટ્રીટમેન્ટો કરાવેલી છે. ઘણા પ્લાઝમા થેરાપી પણ એને મુંબઈમાં લીધેલી છે. એના પિતાશ્રીએ મને બધી પહેલા એની હિસ્ટ્રી આપેલી છે. અને જ્યારે મેં એની ટ્રીટમેન્ટ ચાલુ કરી એટલે એમના પપ્પાએ અને મમ્મીએ ખૂબ સંતોષ વ્યક્ત કર્યો કે તમારી થેરાપીથી મારા જ્ઞાનેશને ઘણો બધો મોટો ફાયદો થયો છે. આજે દાદા પણ એમની સાથે, એમના ગ્રાન્ડફાધર પણ આવ્યા છે, એમણે પણ બહુ મોટો સંતોષ વ્યક્ત કર્યો કે અમારું વ્યાજ છે, વ્યાજને પણ તમે સરખું કમ્પ્લીટ કરી દીધું. એટલે પોતે મારા પેશન્ટ પણ છે. એમના દાદા જ્ઞાનેશભાઈના દાદાજી સાથે આવ્યા છે, એમને પણ ઘણો ફાયદો થયો છે. અને આજ બસ આવું ઓઝોન થેરાપી દ્વારા આપણને સારું રિઝલ્ટ પ્રાપ્ત થતું રહે એવી ભગવાન ધન્વંતરી ચરણોમાં પ્રાર્થના. અને જ્ઞાનેશભાઈ જેવા છોકરાઓને આપણે સ્વસ્થ બનાવીએ, મસ્ત બનાવીએ અને આપણું ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનાવીએ એવી પ્રાર્થના સાથે જય ધન્વંતરી, જય જય ગરવી ગુજરાત, જય ગરવી ગુજરાત.